નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જે પ્રજાપતિ જીનિયસ એજ્યુકેશન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રકરણ નંબર 2 પૂર્ણ કર્યું. હવે એક નવું પ્રકરણ આપણે લઈએ, સમાંતર શ્રેણી. હવે સમાંતર શબ્દ તમે વિજ્ઞાનની અંદર ભણી ગયેલા છો. સમાંતર કોને કહેવાય? તો કોઈ પણ એવી બે લાઈન હોય કે જેની વચ્ચેનું અંતર કેવું હોય? જેની વચ્ચેનું અંતર કેવું હોય? તો કે સરખું અંતર. આવી બે સમાન લાઈનો શું કહેવામાં આવશે? સમાંતર શ્રેણી. બરોબર. ઉદાહરણ તરીકે રેલવેના બે પાટા. ઓકે. તો પહેલા આપણે શ્રેણી સમજી લઈએ. શ્રેણી કોને કહેવાય? તો કેટલી વાસ્તવિક સંખ્યાને ક્રમમાં ગોઠવતા મળતી ગાણિતિક રચના એને કહેવાય છે શ્રેણી. પરંતુ સમાંતર શ્રેણી કોને કહેવાય? તો શ્રેણીમાં આવેલી સંખ્યાઓ વચ્ચેનો તફાવત સમાન હોય તો તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. તેવી શ્રેણી શું કહે છે? સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે 5, 10, 15, 20 બીજું લઈએ 10, 20, 40 થઈ છે. હવે તો આ સમાંતર શ્રેણી પરથી આપણે n મું પદ શોધવાનું કહેવામાં આવે. આ સમાંતર શ્રેણી પરથી આપણને n મું પદ શોધવાનું કહેવામાં આવે કે ભાઈ તમે આ શ્રેણીનું છેલ્લું પદ અથવા તો n નું પદ શોધો. તો એના સૂત્ર શું? તો n નું પદ અથવા એ નકલા તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ બરાબર a1 બરાબર a, પછી સામાન્ય તફાવત b, પદની સંખ્યા n. લખીશું. હવે n પદ માટે શું થશે? તો પ્રથમ પદ બરાબર e1 બરાબર e, બીજું પદ e2 તો શું થશે? a plus b,
p બીજું પદ a3 તો a plus 2b ચોથું પદ a4 a plus 3 આ અંતિમ પદ બરાબર એ અંતિમ પદ તો છેલ્લું બરાબર શું થશે તો કે a plus કૌંસમાં n minus 1 into p આને તમે અથવા છેલ્લું પદ પણ કહી શકો આ સમાંતર શ્રેણીનું અંતિમ પદ શોધવા માટે અંતિમ પદ શોધવા માટે સૂત્ર an is equal to a plus n minus 1 into p zero an છેલ્લું પદ અથવા અંતિમ પદ પછી a પ્રથમ પદ n પદની સંખ્યા b સામાન્ય તફાવત તો આ થઈ ગયું આપણું સૂત્ર હવે તમારા માટે એક નવો સૂત્ર સામાન્ય તફાવત તો સામાન્ય તફાવત તમે કઈ રીતે શોધો તફાવત કોને કહેવાશે તો કે એકમાંથી બીજું તમે બાદ કરો અથવા બીજામાં તમે એક બાદ કરો એને કહેવાશે તફાવત તો હવે સામાન્ય તફાવત માટે સૂત્ર શું થાય સામાન્ય તફાવત માટે તો a2 minus a1 બરાબર a3 minus a2 બરાબર a4 minus a3 બરાબર a5 minus a4 તો કે અહીં દરેકે દરેક પદનો તફાવત કેવો થવો જોઈએ સરખો ઉદાહરણ તરીકે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું ત્રીજામાંથી બીજું બાદ કરવાનું ચોથામાંથી ત્રીજું બાદ કરવાનું પાંચમામાંથી ચોથું બાદ કરવાનું પણ દરેક તમને તફાવત કેવો મળવો જોઈએ સરખો મળવો જોઈએ જો તમને દરેકનો તફાવત સરખો મળતો હોય તો જ તમારો સામાન્ય તફાવત કેવો થાય સરખો થાય અને જો સામાન્ય તફાવત તમારો સરખો હોય તો જ આપેલી શ્રેણી એ કેવી થશે તો કે સમાંતર શ્રેણી થશે જો સામાન્ય તફાવત એનો સંકેત કેવો થાય b જો સામાન્ય તફાવત b સરખો મળે તો આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી બને આપેલ શ્રેણી કઈ બને છે સમાંતર શ્રેણી બને ઉદાહરણ તરીકે 5 10 15 20 25 સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસો શું થશે
આને કહેવાય પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ. તો શું થાય? a2 માઈનસ સામાન્ય તફાવત સૂત્ર પડવું a2 minus a1 a3 minus a2 a4 minus a3. चलो a2 किलो था 10 minus a1 किलो था 5 a3 15 minus a2 10 a4 20 minus 15 तो 5 5 5 आपे श्रेणी ए समांतर श्रेणी છે. આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. હવે समांतर श्रेणी में n पद नो सरवाळो n पद नो सरवाळो करलू प्रथम पद એટલે કે a અને સામાન્ય તફાવત बराबर b આપેલ હોય ત્યારે Sn is equal to n by 2 2a plus n minus 1 into b जो Sn तो n पदों सरवाळो n पदोनी संख्या a प्रथम पद b सामान्य तफावत પછી प्रथम पद बराबर a અને છેલ્લું પદ અથવા અંતિમ પદ બરાબર an બરાબર l આપે હોય ત્યારે શું થાય? तो Sn is equal to n by 2 a plus l जो Sn n पदों सरवाळो પછી n पदनी संख्या a प्रथम पद અને l અંતિમ પદ. તો વિદ્યાર્થી મિત્રો આટલા દાખલા આગલી માહિતી એ સમાંતર શ્રેણીની આપેલી છે. છેલ્લે એક સૂત્ર કરીએ an અને Sn નું સૂત્ર છે તો કે an is equal to Sn minus 1
આ એક લાસ્ટ સૂત્ર વાક્ય હતું તો કે આટલી માહિતી હશે તમારી સમાંતર શ્રેણી માહિતી. તો આ માહિતી તમારે આ વિડિયોની માહિતી લખવાની સારા અક્ષરે તમારું નોટબુકમાં તૈયાર કરી દેવાની. આના પછી આપણે એક્ઝામ્પલ પણ જોઈશું. થેન્ક યુ.